જય માતાજી મિત્રો, આપણે અત્યારે ઉઠીએ છીએ તો આપણે નાઈ મળીએ જય માતા. એટલે આપણે જો નાઈ તૈયાર થઈ જઈએ, ફ્રેશ બેસ થઈ ગયા છીએ તો લેડો આપણે ચા પીએ છીએ. ચલો આપણે ચા પીએ બે જે ત્યાં જોઈ લો. તો આજે ચા અને સેવ છે, તો આ ચા પીને સેવ ખાઈને મળીએ લેડો. તો આપણે ચા બા પીને આવી જતા ધાબા ઉપર. આજે ધાબા ઉપરનો માહોલ છે. જો આપણે જમવા બેસીએ છીએ તો જમવામાં જો મેથી બટાકા અને રોટલી, તો આપણે જમીન મળીએ. ચાલો કેટલી લાગે ખાધી તમને ખબર? આપણો 3 વાગે ખાધી છે. કેમ કે હું બહાર જતો તો આનો વ્લોગ નાખાય એવું નહોતું ને, એટલે તો મને વ્લોગ નહોતું નાખ્યું. એટલે હું ઘેર આવ્યો એટલે એનો વ્લોગ નાખી દીધો. હું ખાવા બેસી જતો ખાઈને. હવે આપણે જઈએ છીએ ધાબા ઉપર. તો ધાબા ઉપરનું કટ બતાવું. અત્યારે લગભગ મારા ખ્યાલથી વાગ્યા છે 4 વાગી જશે. ચલો આપણે જઈએ ધાબા ઉપર. તો આપણે ધાબા ઉપર આવી જઈએ છીએ. જોઈ લો ખાલી હે. તો આપણે ધાબા ઉપરથી હવે આપણે ભાઈબંધના ધાબા ઉપર જઈએ છીએ. તો આપણે ભાઈબંધના ધાબા ઉપર આવી જઈએ ત્યાં જોઈ લે. જો આ બધા પતંગો ચકાવી છે. જો ઉતરણ આવી નહીં, પતંગો ચાલુ થઈ જાય છે અમારે. જો આ બંકો આવે હેડતું લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કન્ટિન્યુ વ્લોગ ચાલુ છે. તો ગાઈસ અમે પતંગ ચકાઈએ છીએ. અમે બે ભાઈ બંધો અને આવા જો ફ્રી ફાયર રમે છે. જો તો એ પતંગ ચકાવે. જો હવે પતંગ ચકાઈને આવો હારો ફ્રી ફાયર રમે. હજુ ઉતરણ આવી નહીં ને આપણે તો પતંગ જો ચકાઈ. હજુ ઉતરણ આવી નહીં તો પતંગ ચાલુ થઈ જાય. તો આપણે અગરબત્તી લેવા જતા અગરબત્તી લઈને આવી જાય. અને હવે આપણે છે ને અગરબત્તી કરીએ છીએ માતાજીની. તારા મારા દાખલા દેવાય એવી કહાની લખી દે. નહીં જોવી દુનિયા હાવ ઓદળા કરી દે. બસ તને જોયા કરું નવી નજર આલી દે. તારા મારા દાખલા દેવાય એવી કહાની લખી દે. હો તું પણ ના ભૂલી, મેં પણ ના વિહાર્યો. જૂનો એ વખત કાળજે અકબન મેં રાખ્યો. હો તું પણ ના ભૂલી, મેં પણ ના વિહાર્યો. જૂનો એ વખત કાળજે અકબન મેં રાખ્યો. હો કપાળ વાંચી લીધું હોય તો હાથ ફેરવી દે. કોઈ ખૂટે તો તારી ખમ્માના ખમકારા લખી દે. તારા મારા દાખલા દેવાય એવી કહાની. ચલો આપણે ખાવા દઈએ છીએ. તો ખાવાનું જોઈએ હવાનું મેથી બટાકા મને ત્યાં બનાવીશ. રવાયા બટાકા મને રવાયા નહીં ભાવતા, એટલે મેં બટાકા કાઢીને એકલા બટાકા ખાઉં છું અને રોટલી. તો ચલો આપણે ખાઈને મળીએ તાપણી કરવા જવાનું. તો આપણે જમીન આવીએ તો તાપણી કરવા. તો જો આપણે તાપણી કરીએ છીએ. હવે આપણે તાપણી કરીને જઈશું. તો લાઈક કરો, શેર કરો, ફોલો કરો. બ્લોગ જેવું લાગે કમેન્ટમાં જણાવજો. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય. તો હવે આપણે કાલ બીજા બ્લોગમાં મળીએ. બાય બાય.